નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું ફરીથી સ્વાગત છે। ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આજે એક દુઃખદ ઘટના સામે આવી છે। સેક્ટર 24માં આવેલા પાઠ્યપુસ્તક એપાર્ટમેન્ટમાં અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલનો નિવસ્ત્ર અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો છે। તો ઘટનાને પોલીસ વિભાગમાં તથા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ કેસમાં અનેક મોટા ખુલાસા થયા છે। ગાંધીનગર પોલીસના દાવા પ્રમાણે ગઈકાલે રિંકલની હત્યા તેના જ કોલેજ કાળના પ્રેમી મોહન પારંગીએ કરી હતી। મોહન પારંગી અને રિંકલ મૂળ બંને ભાવનગરના ગરિયાધરાના વતની છે। કોલેજમાં બંને સાથે ભણતા હતા ત્યારથી જ પ્રેમ થયો હતો। જો કે 2015માં મોહન પારંગીના અન્ય યુવતી સાથે લગ્ન થઈ ગયા હતા। જો કે રિંકલ સાથેનો મોહનનો પ્રેમ ચાલુ રહ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ પ્રેમમાં રિંકલ મોહનને તેની પત્નીને છોડીને પોતાની સાથે લગ્ન કરવા સતત દબાણ કરતી હતી। મોહન રિંકલ સાથે લગ્ન કરવા ન માંગતો હતો એટલે જ આ ખૂની ખેલ ખેલાયો હતો। મોહન રિંકલને મળવા આવ્યો હતો। એ દરમિયાન લગ્ન માટેનું દબાણ રિંકલે કર્યું હતું એટલે મોહને ગળું દબાવીને રિંકલની ઘાતકી હત્યા કરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં